હેલો મિત્રો, આવતીકાલે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થવાનું છે. એની નોટિસ બહાર પડી છે, એ જોઈશું પહેલાં. પછી રિઝલ્ટ કઈ રીતના ચેક કરવું એની માહિતી આપીશું. તો સૌથી પહેલાં એ જોઈએ આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક જાહેરાત બહાર પડી. એમાં લખેલું છે કે એની ઓફિશિયલ વેબસાઇટ તથા એક વોટ્સઅપ નંબર આપેલો હોય, એના ઉપરથી તમે ચેક કરી શકશો. એની ઓફિશિયલ વેબસાઇટ છે GSEBR.com અને એનો મોબાઈલ નંબર છે, વોટ્સઅપ નંબર. એના પર તમે તમારો સીટ નંબર વોટ્સઅપ કરશો તો એ લોકો તમને તમારું રિઝલ્ટ તમને વોટ્સઅપ કરશે. અને વોટ્સઅપ નંબર ઉપર તમે જો સીટ નંબર વોટ્સઅપ ના કરો તો તમે ગૂગલ ઉપર સર્ચ મારીને પણ તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. ધોરણ 12ના બધા પ્રવાહનું કાલે રિઝલ્ટ જાહેર થવાનું છે, એટલે તમે સવારમાં 9 વાગે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. આ વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે કે તમારું રિઝલ્ટ કઈ રીતના ચેક કરી શકો છો તમે જાતે. તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું. ગૂગલ ક્રોમ ખોલ્યા પછી તમારે GSEB.org પર ક્લિક કરવાનું. તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. એની ઓફિશિયલ વેબસાઇટ પર ગયા પછી તમારે બોર્ડ વેબસાઇટ પર જવાનું. અહીંયા એક લિંક જોવા મળશે. એ લિંક પર જઈને તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. કારણ કે ત્રણેય પ્રવાહનું રિઝલ્ટ છે, એટલે તેઓ સવારમાં વેબસાઇટ પર સર્વર ડાઉન હોવાથી તમારે ખુલે ના ખુલે તો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં એમાં. અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.